સ્ટુડન્ટ્સ આપણે લાસ્ટ લેક્ચરમાં આ બધું કર્યું 18 20 19 અને 21 હોમવર્ક આવું કીધું અને સમજાય હવે ઇલસ્ટ્રેશન નંબર 11 12 11 ને 11 12 and 13 સ્ટુડન્ટ્સ एक्चुअली ઇલસ્ટ્રેશન નંબર 11 અને 12 એ બે માંથી એક્ઝામમાં પૂછાય છે બરાબર પણ હું તમને કરાવું છું 13 કારણ કે 11 12 નો બાપ છે જોરદાર છે 11 માં એક જ બનાવવાનું 12 માં એક જ બનાવવાનું અને 13 ઇલસ્ટ્રેશન 13 નંબર ના એટલે 3 પણ બનાવવાના તો આપણે 3 ની પ્રેક્ટિસ કરીએ તો એક ના આવી જાય આજનું નામ જ છે સ્લોગન શું છે પ્રેક્ટિસ મેક્સ અમે પરફેક્ટ આજે પરફેક્ટ કહીએ છીએ અને 100% માર્ક્સ આજે તમારા ફિક્સ બોર્ડની એક્ઝામ આને કાઢવાનું બોર્ડમાં આ બેમાંથી ઓપ્શનમાં કાઢી આપણે એટેન્ડ કરો મજા આવે કોરોના પેપર સ્ટેપ હોય કે ના હોય આ ઓપ્શનમાં નીકળી શકે ખબર પડી ગઈ ભણીશું ખરા પણ એવું તો થઈ ગયું કે આજે 100% કોર્સ કમ્પ્લીટ મજા કરો ખરેખર તો કાલે પૂરું થશે કાલે ભલે સ્ટેટ રહ્યો એકાઉન્ટ લઈને આવું આ પૂરું કરી દઈશ બરાબર અને સ્ટેટની અંદર ટાઈમ મળશે તો કરીશું કાલનો દિવસ સુધી શું થાય ચાલો આપણે વાત કરીએ ઇલસ્ટ્રેશન નંબર 13 ફરી કહું છું આની અંદર ઇલસ્ટ્રેશન ઉદાહરણ કરેલું 11 12 હોમવર્કમાં અને 13 સૌથી મોટો છે એ કરીએ આપણું કામ પૂરું યાગની વાત કરો બધું પરફેક્ટ પહેલેથી cash flow from investing activity સાહેબ રોકાણની પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ શોધો સૌમ્ય આ શોધવાનું કે હે ને આગે પેજ નંબર પેલા સેશન ને એની બુક નવી છે નવીમાં કાઢ નાખી મળ્યું મળી એ દેખાવાના ચક્કરમાં જો યાદની વાતો કરવા ચાલી ચલો ભાઈ હવે ધમકી અમત જો જોરદાર છે મગજ ખનક છે જોરદાર બોલો આવું લખી ઇન્વેસ્ટમેન્ટ 12% ઓફ ડિબેન્ચર આપણે કોઈના ડિબેન્ચર ખરીદેલા બોલો 2017 માં 6 લાખ અને 16 માં 4 લાખ હું દુઆ લો આ લોકો હેરાન કરવા ઓલા 6 લાખ 4 લાખ આપણે સીધું કરી દેવાનું અત્યારે ભલે રહ્યું પછી મશીન 4 લાખ 2 લાખ land and building 6 lakh 6 lakh furniture 1 lakh 80,000 printer 80,000 1 lakh goodwill 60,000 90,000 બસ ભાઈ હવે સાંભળજો ધ્યાન એડિશનલ કરીએ છીએ નો ડાઉટ મેં તમને કીધું એડિશનલ વધારાની માહિતી વાંચો અને પછી ઓલું -10 ની કથા કરો ત્યાં સુધી નહીં બરાબર હવે વધારાની માહિતી જોઈએ બોલો first provide 20% depreciation on machines
મશીન યંત્રો પર 20% ઘસારો ગણો ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરો સાહેબ આ રહ્યું મશીન છે ને કોઈ ડાઉટ હવે આની ઉપર ગણવાની વાત તો આપણે તો એનું એકાઉન્ટ બનાવવાનું ખાતું બનાવી લેવાનું આ બધું ગણવા કરવાનું હોય ને એટલે અહીંયા બનાવવાનું મશીન એકાઉન્ટ યંત્ર ખાતું છે કેમ બનાવો કારણ કે એડજસ્ટમેન્ટ હવા દો છે ખબર પડી હવે ધ્યાનથી સમજો ના ખબર પડી ચાલો હવા એડજસ્ટમેન્ટ માં કઈ આવો આપ્યું હવાલામાં તો એના એકાઉન્ટ બનાવવાનું ખાતું બનાવવાનું યંત્ર ખાતું મશીન એકાઉન્ટ કોઈ પણ એસેટ હોય કોઈ બી મિલકત હોય વધે તો ડેબિટ ઉધાર ઘટે તો ક્રેડિટ જમ કોઈ બી એસેટ કોઈ બી મિલકત હોય તો ઉધાર વધે તો અહીંયા ઘટે તો અહીંયા ઓપનિંગ લખાય અહીંયા ક્લોઝિંગ લખાય અહીંયા શરૂઆતની બાકી લખાય અહીંયા આખરની બાકી લખાય તો સર આનો ઓપનિંગ ક્લોઝિંગ કરો તો યાદ રાખજો પહેલાનું ઓપનિંગ 16 ઓપનિંગ 16 સર ને ક્લોઝિંગ શરૂઆતનો 16 તો આમાં જોઈએ આ મશીન કેટલા છે તો અહીંયા લખો ગયા પછી યાદ બોલો કોઈ ડાઉટ ખબર પડે પાક્કું ને તો આ વાંચીને ખબર પડી ડેપ્રિસિએશન ઘસારો ગણીશું આગળ જોઈએ નેક્સ્ટ Provide 10% depreciation on furniture. ફર્નિચર માં ન છોડો ફર્નિચર બનાવવાનો ઓપ્શન જ નહીં નીચે પર નહીં આ પણ મિલકત છે એટલે આ બાજુ વધે આ બાજુ ઘટે ઓપનિંગ બંધ ક્લોઝિંગ 80000 શરૂઆત કરતા આખરમાં આપી દીધું લખી નાખ્યું પછી In the beginning of the year, 40% investment sold for 3 lakh. પાછું ઇન્વેસ્ટમેન્ટ રોકાણ અને રોકાણો વેચી માર્યા સ્ટાર્ટિંગમાં બિગિનિંગ એસેટ સોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ બનાવો રોકાણોનું ખાતું આ પણ આપણી મિલકત છે અહીંયા 80 છે ને ઉપર સર્વર ના બાબા ઓપનિંગ 1 લાખ છે હા લેન્ડ વેલ્યુ 1 2 3 અને 4 તો अच्छा 1 2 3 4 और ये क्या जरूरी है जोरदार जरूरी ये एग्जाम आ ध्यान रखो नहीं होती मारा में હોય છે બાકી ઓલા નહીં હોય તો પૂછો પડશે એક્ઝામ ક્વેશ્ચન પેપર માં આજે ऐसी निकला क्वेश्चन पेपर में लाइक जोड़ देવાની કોની આવે છે આ ચાર્ટિંગ પહેલા નહીં કરવાનું એ તો ભાઈ કોઈ વચ્ચે નહીં ચાર્ટ કર તો ઉપર પૂરી જાય ચાલો ઇન્વેસ્ટમેન્ટ રોકાણ એ બી આપણી મિલકત છે એને આ બધું ઘટે આ રીતે જોડ રાખે તો ગયો શરૂઆતનો ઓપનિંગ ક્લોઝિંગ ફરી કહું છું આગળના બે ઇલસ્ટ્રેશન જે છે 11 12 એમાં આ બધામાંથી કોઈ એક છે અહીંયા ત્રણ બનાવવાના લોજિક એક છે મગજ બોલશું આવડી આગળ Interest received on investment will be 60,000. એને કોઈ લેવા દેવા અહીંયા છે
વ્યાજ મળ્યું એવી વાત છે પૈસા આયા કે ગયા આયા તો એડ કરો વ્યાજ મળ્યું ઇન્ટરેસ્ટ રિસીવ્ડ વ્યાજ મળ્યું 90 પતી ગયું પછી આટલું પૂરું આટલું હવે જેનું એકાઉન્ટ બનાવે એને મૂકો સાઈડમાં જે નથી બનાવ્યું એમ તો માઈનસ કરીએ 17 માઈનસ 16 આ યાદ રાખો બસ 6 લાખ માઈનસ 4 લાખ પ્લસ કે માઈનસ 6 માઈનસ 100 80 માઈનસ 10 60 માઈનસ अब બાકીનાનો જવાબ તો ડાયરેક્ટ લખી શકીએ થોડું મગજ દોડાવી લખીએ આપણને બી ખબર છે એસેટ છે મિલકત છે તો મિલકતનો ઊંધું પ્લસ હોય માઈનસ થાય માઈનસ હોય તો પ્લસ થાય તો ખબર પડે હમણાં શીખવાડ્યું ગયા લેક્ચરમાં રોકાણ વધ્યા એનો મતલબ એ ભાઈ આ તો પતી ગયું આને નહીં લેવા આની વાત છે 0 કશું કરવાનું નહીં અહીંયા માઈનસ થયા બંને તો વિચારવાનું પેટર્ન છે ગુડવિલ અને પેટર્ન ગુડવિલ પેટર્ન ટ્રેડમાર્ક કોપીરાઇટ બાકી પેટર્ન ટ્રેડમાર્ક કોપીરાઇટ સોફ્ટવેર આના નામ માં ઘટે તો ઘટવાના બે કારણ કાં તો વેચ્યું સેલ કર્યું અને કાં તો ઘટાડ્યું રાઈટ ઓફ કર્યું માંડી વાળ્યું હવે અહીંયા વેચવાની કોઈ માહિતી છે તો ઘટ્યું છે એમને એમ જ પૈસા જાય છે ખરા લખવાના લખવાનું આવ્યું શું થાય ખાલી આમ જ હવે વિચારીએ સાંભળજો ધ્યાનથી એક એક કરીને શરૂ કરીએ સર આમાં શું કીધું મશીન પર ડેપ્રિસિએશન યંત્ર પર ઘસારો ગણો ડેપ્રી ગણો તો મશીન ઘટે કે વધે તો કઈ બાજુ લખાય ખબર પડી તો મશીન એકાઉન્ટમાં ડેપ્રિસિએશન ઘસારો આનું કેટલા છે આને 20% કરો હવે મશીનની વેલ્યુ ઘટે પૈસા આવે કે જાય સુના કરે તો લખવાનું ખરું આપણે ચલો ફર્નિચરમાં ડેપ્રી છે 10% છે એટલે 8 ના 10% પતી ગયું 10% બરોબર ફરી પૈસા આવે જાય એટલે આ બંને અહીંયા લખાય હવે તમે મને એમ કહેશો આ બંને ક્યાં યાદ આવે છે છોડવાનું નહીં લખવાનું તો ખરું જ આગળ જઈએ હવે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ વેચ્યા સેલ કરે એવું કીધું છે ને કેટલા 40% વેચ્યા 3 લાખમાં વેચી હવે ધ્યાનથી સમજો જોરદાર છે આ 4 લાખના 40% 4 લાખના 40% કેટલા થાય બરાબર 40% બિગિનિંગ સ્ટાર્ટિંગમાં 40% વેચી મારે તો આના 40% એટલે 60 સેલિંગ અમાઉન્ટ કેટલી તો આ બંનેનો ડિફરન્સ મારો શું છે નફો 1 લાખ 1 લાખ પૂરી જાવ તો 1 લાખ 40 આ મારો નફો થયો કે ભાઈ આટલાની વસ્તુ આટલામાં વેચી કોઈ પ્રોબ્લેમ આટલા ખબર પડી રહી છે બિગિનિંગ સ્ટાર્ટિંગમાં 40% વેચી મારી તો સ્ટાર્ટિંગમાં છે કેટલા 4 લાખ એના 40% એટલે 160 આ 160 ની વસ્તુ વેચી કેટલામાં 3 લાખ કૃષિ ખ્યાલ આવ્યો મેં રિપીટ તારા માટે જ કર્યું તને આવડતું પહેલા બી ખબર હતી હવે ખબર પડી ગઈ ઓકે તો 3 લાખ હવે સાંભળજો પ્રોફિટ થી વેલ્યુ વધે કઈ બાજુ લખાય તો પીએન નફા નુકસાન કેટલા 1 લાખ નફો જાય ક્યાં પીએન નફા નુકસાન અહીંયા એટલે પીએનએલ લખવું પણ આ 3 લાખ ગયું
ઇન્વેસ્ટમેન્ટ રોકાણ ગયા પૈસા તો રોકાણ જાય રોકાણ તો ઘટ્યા ને આ રોકાણ બતાઈએ ઇન્વેસ્ટમેન્ટ બતાઈએ ઇન્વેસ્ટમેન્ટ તો ગયું એટલે ઘટ્યું આ બાજુ લખો પણ પૈસા આયા કોણ લાગ્યું તો કેશ એન્ડ બેંક પૈસા આવે તો અહીંયા પ્લસ કરવું પડે ઇન્વેસ્ટમેન્ટ જો રોકાણ વેચે 3 લાખ રૂપિયા આયા પૈસા આવે તો પ્લસ આ પ્રોફિટ ની એન્ટ્રી આમાં પણ આની એન્ટ્રી આમાં છે ખબર પડે છે સેટ બી ડાઉટ નહીં બસ જે કરવાનું હતું બધું થઈ ગયું હવે એકાઉન્ટ બંધ કરો આ 1 2 3 એકાઉન્ટ ક્લોઝ કરો જોઈએ આ એકાઉન્ટ અહીંયા બંધ કરી 4,40,000 4,40,000 એમાંથી આ 2 લાખ માઈનસ કરી હવે વિચારીએ મગજથી મશીન યંત્ર અહીંયા આવ્યું એટલે વધ્યું કહેવાય હવે મશીન વધે ક્યારે ખરીદો ત્યારે પરચેસ કરો ત્યારે તો આ વધ્યું છે તો આટલીને ખરીદી કરી પરચેસ કર્યું ક્યાંય લખ્યું નહીં આટલે સમજવું પડે બેંક એકાઉન્ટ પૈસા પ્લીઝ મશીન ખરીદી યંત્ર ખરીદી પરચેસ પછી આને બંધ કરો અહીંયા 1,08,000 અહીંયા 80,000 1,08,000 એમાંથી 80 માઈનસ કરો ફરી વધ્યું ફર્નિચર વધ્યું તો પૈસા ગયા બેંક ફર્નિચર પરચેસ ફર્નિચર ની ખરીદી લેસ બાદ કરવા અહીંયા 6 લાખ 9 લાખ 9 લાખ માઈનસ ઇન્વેસ્ટમેન્ટ વધ્યું તો પૈસા ગયા બેંક 3 લાખ ઇન્વેસ્ટમેન્ટ રોકાણ ખરીદી ઇન્વેસ્ટમેન્ટ પરચેસ આ પ્લસ કરો આ બધું માઈનસ કરો આન્સર કરો આ બધું આન્સર તો આપેલા જ છે નહીં આપેલા એટલે મેં તમને કીધું જોવો સમ કરાવતો જે સૌથી વધારે કવર કર્યું તમારા પહેલા બે છે ને 11 અને 12 એમાં પહેલામાં આ છે બીજામાં આ તો છે જ નહીં સમ તો એ બંને હોમવર્ક કેટલા માટે આપું કોઈ કે ડાઉટ છે કોન્સેપ્ટ ક્લિયર છે તો અહીંયા તમે લોકો બોર્ડનું પેપર 100% લખી શકો છો 130 માર્ક્સ નું પૂછાય ને એમાંથી તમે 126 માર્ક્સ લખી શકો 126 માર્ક્સ નું લખી શકો 130 માર્ક્સ નું પેપર છે એ તો ખબર છે સાથે આપી દઈશ કઈ દઈશ એટલું તો કઈ દઈશ ઉપર કઈ દઈશ બસ નેક્સ્ટ લેક્ચરમાં પણ એમાંથી તમે 126 માર્ક્સ નું અટેન્ડ કરી શકો આ બધું આપણે સારું